बालकृष्ण लाल की जय। सूरज नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। श्री सरस्वत्यै नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर। गुरुर्साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। આજે આપણે એવી કથા કરવાની છે કે જે મોટે ભાગે સત્તા કથામાં નથી કરવામાં આવતી, છોડી દેવામાં આવે છે અને ઘણાય તો ઈરાદાપૂર્વક જ આ કથા કરે છે. નરકોની કથા કે શિક્ષા, પનિશમેન્ટ, કેવા પ્રકારના અપરાધ થાય તો કેવી સજા કરવાની, આ ઉપરના કાનૂનની વાત છે. ભગવાનના ન્યાયની વાત છે. અહીંયાથી કદાચ બચી શકાય, પણ આમ તો મોટે ભાગે कानून के हाथ लंबे होते हैं. कानून से बच के कोई नहीं निकल सकता. અને આપણને ઘણી વખત એવું લાગે છે કે પરમાત્મા પોતે જેણે આપણને બધાને ઉત્પન્ન કર્યા, આખી સૃષ્ટિનું સર્જન કર્યું અને બધાની અંદર બિરાજમાન છે, આવા પરમાત્મા એ દુનિયામાં જ્યારે પ્રાગટ્ય કરે કોઈને કોઈ સ્વરૂપે, ત્યારે દુનિયાને અને ઘણીવાર આપણને એવું થાય, જો કે આપણે માનીએ નહીં, પણ
કથા સાંભળતા સાંભળતા એવું લાગે કે આ ભગવાન પોતે અવતાર ધારણ કરે અને ભક્તને છેતરે, એવો આપણને ભ્રમ થાય. જો કે ભગવાન ક્યારેય કોઈને છેતરતા નથી. અને એવા ભાગ ક્યાંથી કે ભગવાનની હારે આપણે સોદો થાય, કોઈને કોઈ સંપર્ક થાય, પછી ભલે ને આપણી હાર થાય, આપણે જીતવાના તો આમેય ન હોય. ભગવાનને આપણે જીતી શકીએ નહીં, કોઈ ન જીતી શકે. અને ઘણી વખત નથી કોઈ મોટી એવી વર્લ્ડ દુનિયા, એમાં પ્રખ્યાત સિરિયલ, એમાં હોટ સીટ ઉપર બેસવાનું સ્થાન મળે અને પછી બધોય દાવ લગાડી દઈ, બધોય આખી જિંદગીની કમાણીનો દાવ લગાડી દઈ, તો પછી હારી જાય. તો આ એટલા માટે કે થોડીક અઘરી કથા છે, પણ ભક્તો તો એમ જ કહેતા હોય કે અમારા એવા ભાગ્ય ક્યાંથી કે ભગવાન અમારી પાસે આવે, ભગવાન અમારી મુલાકાત કરે, ભગવાન પરમાત્મા અમારી પાસેથી કાંઈક લઈ લે અને એ પાછું છેતરીને, છલ કરીને, આ છલ ભગવાને ઘણી વખત કર્યું હોય એવું ભાગવતમાં આવે છે. એવો ભ્રમ થાય આપણને. આમ ભગવાન ક્યારેય કોઈને છેતરતા નથી, છલ કરતા નથી. આપણે ને આપણે એક હાથમાંથી બીજા હાથમાં આપણે કંઈક મૂકીએ તો એ આ હાથમાંથી લીધું ન કહેવાય. આખી દુનિયા, આખી સૃષ્ટિ એ ઉત્પન્ન જ ભગવાને કરી. અને દુનિયામાં જે કાંઈ છે એમાંથી ભગવાન જ બધાયને આપે છે. કોઈને કરોડો રૂપિયા, કોઈને અબજો રૂપિયા, ભગવાન જ આપે. અને કોઈને સાંજ પડે તો ખાવાનું પણ ન જડે. આ બધુંય ભગવાન, એનો જવાબ ઘણાય ભક્તો એવો આપે છે કે આપણા કર્મ, પણ ના, કર્મ નહીં. આપણા કર્મ ક્યારેય એવા નથી હોતા, પણ ભગવાન ભક્તોનો પ્રેમ તપાસ કરવા માટે દુનિયા જોવે. દુનિયાને એમ થાય કે ભગવાને છૈતરા આને. અમૃત પાન સમુદ્ર મંથનની કથામાં આવશે કે અમૃત પાન કરે એ અમર બની જાય. તો ભગવાને અમૃત કુંભ એ છલ કરીને દેવોને બધાયને પાઈ દીધું, દૈત્યોને કોઈને આપ્યું નહીં. પછી દેવોને જીતાડ્યા. તો આપણને એવો ભ્રમ થાય કે અમૃત કુંભ લેવા માટે
ભગવાને છલ કર્યું, મોહિની સ્વરૂપ ધારણ કર્યું એવું આપણને લાગે, એવો ભાસ થાય. આમ તો બધુંય ભગવાનનું જ છે. બલિ રાજા એમની પાસે ભગવાન આવ્યા, અને આમાં તો બધા આખી દુનિયાના ભક્તો એમ કહે છે, આખી દુનિયાના પંડિતો મોટે ભાગે એવું કહે છે કે ભગવાને બલિ રાજાને છલ કર્યું કહેવાય, કે મારા પગથી માપીને જમીન 3 ડગલા જોઈએ. તો જે પરમ ભક્ત કહેવાય એ તો એમ માને છે કે એવા ભાગ્યો ક્યાંથી કે ભગવાન આવે. અને બલિરાજાએ કહ્યું છે કે એવા ભાગ ક્યાંથી, કે ભગવાન આવે આપણી પાસે. નકર ભગવાન તો કોઈને ખબર ન પડે એમ જોતું હોય તો લઈ શકે, ભગવાન દેખાય નહીં, કોણ લઈ ગયું એ ન દેખાય. તો બલિરાજા છે એમાં આખા જગતના પંડિતો અને બધાય એમ કહેતા હોય છે, ભક્ત સિવાય પંડિતો આવું વિચારે કે આમાં ચોખ્ખું છળ છે, અને જજમેન્ટ તમે લ્યો તો પણ એમ જ લાગે કે આ તો છલ કર્યું છે. ભીષ્મ પિતા એમણે આશીર્વાદ આપવાના હતા દુર્યોધનની પત્ની ભાનુમતીને, અને કૃષ્ણ સ્વરૂપે પ્રાગટ્ય કર્યું આદિશક્તિએ, ત્યારે પાંચાલીને આ આશીર્વાદ અપાવ્યા. ભીષ્મ પિતાને એમ હતું કે દુર્યોધનના પત્ની ભાનુમતી આવ્યા છે અને મારે એને અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ આપવાના છે, એમ માનીને એણે આશીર્વાદ આપી દીધા, અખંડ સૌભાગ્યવતી. પછી ખબર પડી કે આ તમે પાંચાલી કેવી રીતે અહીંયા આવ્યા, તમને કોણ લઈ આવ્યું? ત્યારે ભીષ્મ પિતાએ કહ્યું કે ભગવાન તમે તો કપટ કર્યું, આ તમે છલ કર્યું કહેવાય. આ આશીર્વાદ તો મારે મારી રાજી ખુશીથી દુર્યોધનના પત્ની ભાનુમતીને આપવાના હતા, અને તમે અપાવ્યા પાંચાલીને. ત્યારે ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે તમારા આશીર્વાદ બરબાદ ન થાય એટલે મેં પાંચાલીને અપાવ્યા છે. દૈત્યોને, રાક્ષસોને, પાપીને, એને કોઈને ક્યારેય કાંઈ આશીર્વાદ કે લાભ આપવાના નથી હોતા. ભગવાન છે એ દેવોને જ હંમેશા લાભ આપે છે, અને ભગવાનનો નિયમ ખોટો નથી. દૈત્યોને જો ભગવાન બધું આપે તો દૈત્ય એક તો લૂંટી લેતા હોય, દૈત્ય પોતાની શક્તિનો દુરુપયોગ કરતા હોય, દૈત્ય છે એ ધર્મના કામ કરતા ન હોય, અને પોતે ભગવાન માનતા હોય પોતાની જાતને. અને જો હવે ભગવાન જ બધું એને જ આપવા માંડે તો પછી દૈત્યો એનું અનેક ગણું બળ વધી જાય. અને ભગવાન ક્યારેય છલ ન કરે, કપટ નથી કરતા, છલ નથી કરતા. અને આપણે તો માત્ર ભગવાનને એટલું પૂછી શકીએ કે હે ભગવાન, હે પ્રભુ, અમને એવું લાગે છે કે તમે છલ કરો છો,
કપટ કરો છો અને છુપાઈને તમે આવું કરો છો, તો આવું તમે છુપાઈને શું કામ, વેશ બદલીને શું કામ છલ કરો છો? એનો રાજ તમારો અમને સમજાવો. બસ, અમારે કાંઈ વાંધો નથી, અમારો કોઈ ફરિયાદ નથી. અને આ કથા એ એટલા માટે આપણે અત્યારે અહીંયા કહેવાની છે કે પછી નરકની સજા જ્યારે જ્યારે પાપીને, દૈત્યોને થાય ત્યારે ખબર પડે કે ભગવાન હંમેશા જે કરે છે એ બરાબર જ કરે છે. પણ ભગવાનનું નામ એક વધારાનું આ કથા ઉપરથી પડી ગયું. છલિયા, ભગવાનનું નામ છલિયા. જે કપટ કરે, છલ કરે, અથવા એવું લાગે કે આ કપટ કરે છે, આ છલ કરે છે, તો એને છલિયા કહેવાય છે. એ ભગવાનનું એક નામ આના ઉપરથી એવું પડી ગયું છે. અને ભગવાને કીધું જ છે કે હું તો તમારું ચિત્ત, તમારી બુદ્ધિ, તમારી મતિ એ હું ચોરી લઈ લઈશ જો તમે મને નહીં આપો તો. એટલે આપણે ભગવાનને આપી જ દેવું. પણ આમ છતાંય દુનિયાને એવું લાગે કે ભગવાન છલ કરે છે, એની પાછળ એનો કાંઈક રાજ છુપાયેલો છે. એમને તો એ કોઈ દિવસ કાંઈ કરતા જ નથી હો, વગર હેતુ. તો એક સુંદર મજાનો આપણે તમારે પણ સાથ આપજો અને તમે હારે હારે ગાજો. એક રચના કરોડો રૂપિયાના ખર્ચે આ ભાગવતનો સિદ્ધાંત, ભાગવતનો નિયમ એ સમજાવવાનો ઘણા માણસોએ પ્રયત્ન કર્યો છે અને અત્યાર સુધી કરે છે, અને એ માલામાલ થઈ ગયા છે. એને ભગવાને ઘણું આપ્યું છે. અને અમે પણ આ કથાના માધ્યમથી અમારો ભાવ રજૂ કરવા માગીએ છીએ કે અમારો કેટલો પ્રેમ છે આ કથામાં. અને તમે પણ ભગવાનને કાંઈ કયો પ્રેમથી, તો એમાં ભગવાન નારાજ થતા નથી. આ ઘણા વર્ષો પહેલાંની વાત છે. અને ભક્તોએ કહ્યું છે, જરા સામને તો आओ चलिए, जरा सामने तो आओ चलिए, छुप छुप चलने में क्या राज है, छुप छुप चलने में क्या राज है, यूं छुप ना सकेगा परमात्मा, यूं छुप ना सकेगा परमात्मा, मेरी आत्मा की ये आवाज है, जरा सामने तो आओ चलिए, छुप छुप चलने में क्या
राज है, यूं छुप ना सकेगा परमात्मा। मेरी आत्मा की ये आवाज है। हे प्रभु, हम तुम्हें चाहे तुम नहीं चाहो, ऐसा कभी ना हो सकता। हम तुम्हें चाहे तुम नहीं चाहो, ऐसा कभी ना हो सकता। पिता अपने बालक से बिछड़ के, पिता अपने बालक से बिछड़ के सुख से कभी ना सो सकता। जरा सामने तो आओ चलिए, यूं छुप छुप चलने में क्या राज है। जरा सामने तो आओ चलिए, डरने की जग में क्या बात है। डरने की जग में क्या बात है, जब हाथ में तिहारे मेरी लाज है। डरने की जग में क्या बात है, जब हाथ में तिहारे मेरी लाज है। यूं छुप ना सकेगा परमात्मा। मेरी आत्मा की ये आवाज है। जरा सामने तो आओ चलिए, प्रेम की है ये आग सजन जो। આ સીધું જ ભગવાનને કહી શકાય છે. એવું છે, प्रेम की है ये आग सजन जो, इधर उठे और उधर लगे। प्रेम की है ये आग सजन जो, इधर उठे और उधर लगे। प्यार का है ये तार पिया जो, इधर सजे और उधर बजे। प्यार का है ये तार पिया जो, इधर सजे और उधर सजे। तेरी प्रीत पे बड़ा हमें नाज है। तेरी प्रीत पे बड़ा हमें नाज है। मेरे सर का तू ही रे सरताज है। मेरे सर का तू ही रे सरताज है। यूं छुप ना सकेगा परमात्मा। मेरी आत्मा की ये आवाज है। जरा सामने तो आओ चलिए, छुप छुप चलने में क्या राज है। यूं छुप ना सकेगा परमात्मा।
मेरे आत्मा की ये आवाज है, जरा सामने तो आओ चलिए, छुप छुप चलने में क्या राज है, यूं छुप ना सकेगा परमात्मा, मेरे आत्मा की ये आवाज है, मेरे आत्मा की ये आवाज है। बोलिए बाल कृष्ण लाल की जय। ओम श्री પરમાત્મને નમઃ। આપણે આપણી આ નિત્ય ભાગવત કથા અંતર્ગત એવી સુંદર મજાની કથા કરવાની, નરકો 3 લોકની અંદર હોય છે। દક્ષિણ તરફે પૃથ્વી, નીચે જળ એટલે સમુદ્રની ઉપર છે। આ જ દિશામાં અગ્નિસ્વત પિતૃઓ છે। આ પિતૃઓના વંશધરો માટે મંગલ કામના કરે છે, મંગલ કાર્યો કરે છે। નર્કલોકમાં સૂર્યના પુત્ર પિતૃરાજ એટલે યમરાજ પોતાના સેવકો સાથે રહે છે। મૃત પ્રાણીઓને ત્યાં લઈ આવીને દંડ આપે છે। નરકો 28 પ્રકારના હોય છે। 28 જાતના નર્ક હોય। આપણે આ નરકોની સજા ભોગવવી ન પડે એટલા માટે આપણે પ્રાયશ્ચિત કર્મ કરીએ તો પણ ભગવાન સજામાંથી રાહત આપે છે। 28 નરકોનું વર્ણન ભાગવતમાં કરવામાં આવ્યું છે। નરકોની સંખ્યા કેટલાક 21 બતાવે છે અને કેટલાક 28 બતાવે છે। એ આપણે વિગતવાર જુદું જુદું કરીને પણ આપને સંભળાવીશું। તો તમે ગણતા જાજો। નરકોના નામ ભાગવતમાં આપ્યા છે। તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, રૌરવ, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અસીપત્રવન, શકરમુખ,
અંધકૂપ, કૃમિ ભોજન, સંદંશ, તપ્ત સુરમી, વ્રજકંટક, શાલ્મલી, વૈતરણી, પુયોદ, પ્રાણરોધ, વિલ્સન, લાલાભક્ષ, સારમેયદન, અવિચી, અયપાન. આ 21 નરકો જ ગણાય બતાવે છે. અને બીજા પણ છે 7. એ મિલાવીને 28 થાય, પણ આ બીજા બાકીના 7 ઘણાય નથી બતાવતા અને 21 જ બતાવે છે. તો બીજા 7 એટલે 22મું ક્ષારકર્દમ, રક્ષોગણ ભોજન, શૂલપ્રોત, દંડસુખ, અવટ નિરોધન, શર્યાવર્તન, સૂચિમુખ. આ 7 મિલાવીએ નરક તો કુલ 28 નરકો થાય છે. જે મનુષ્ય હવે નરકોની સજા કોને થાય, કેવા પ્રકારનું નરક હોય, એ થોડું ભાગવતમાં બતાવ્યું છે. જે મનુષ્ય બીજાના ધન, સંતાન કે સ્ત્રીનું હરણ કરે છે, તેને અત્યંત ભયજનક યમદૂતો કાળપાસથી બાંધીને જબરદસ્તીથી તામિસ્ત્ર નામના નરકમાં નાખે છે. આ અંધકારપૂર્ણ નરક છે. અહીં અન્નજળ નહીં આપવાના તથા દંડ મારવા, ભય દેખાડવો, આવા અનેક પ્રકારના દુઃખો આપવામાં આવે છે. આ જ પ્રમાણે દગો કરીને બીજાની સ્ત્રી સાથે ભોગ ભોગવે છે, તેને અંધતામિસ્ત્ર નરકમાં નાખવામાં આવે છે. આ એટલા માટે આપણે બતાવીએ છીએ નરકોની સજા, કે જો કોઈ મનુષ્ય સાંભળે અને કાંઈ અપરાધી કર્મ કરતા બચે અને કાંઈક યાદ રહી જાય કે આવું ન કરાય, આવું ભાગવતમાં કરીએ તો નરકમાં જવું પડશે. અને ઘણાય તો એમ કહે છે કે અહીંનું અહીં બધું છે, નરક અને સ્વર્ગ. પણ ના, એવું નથી હોતું. જે મનુષ્ય આ શરીરને જ મહત્વ આપે છે, પોતાના શરીરને બહુ મહત્વ આપે, જે મનુષ્ય પત્ની, ધન પણ શરીરની જેમ ભગવાને કહ્યું છે કે હું જ છું, એટલે તમારે મારામાં પણ મહત્વ આપવાનું છે. બીજાના અપરાધો કરે છે અને પોતાના કુટુંબનું જ પાલન પોષણ કરે
એ પ્રવૃત્ત રીએ, એ સ્વાર્થી છે. એ શરીર ત્યાગ કર્યા વગર રૌરવ નરકમાં જાય છે. જે જીવોને જે રીતે દુઃખ આપ્યું હોય તે જીવ રૂબરૂ યમરાજ આવા અપરાધીઓને દુઃખ આપે છે. તેથી નરકને રૌરવ નરક કહે છે. મહારૌરવ નરકમાં એ મનુષ્ય જાય છે, પોતાના જ શરીરનું પાલન પોષણ કરે છે. આ નરકમાં કાચું માંસ ખાનારાઓ કરડતા હોય છે. આ પ્રમાણે અલગ અલગ કર્મો અપરાધના બદલામાં કરવા અને એના બદલામાં નરક પ્રાપ્ત થાય છે. આમ તમને ધ્રુજારી આવી ગઈ હોય એવું લાગે છે. આ તમે કથાથી ડરી તો નથી ગયા ને? આ તો ભય હોય તો અટકે, પણ પરમાત્મા એની પાસે હંમેશા આપણને પાપ કર્મ કરતા અટકાવે. અને ઘણા પાપીઓને ભગવાન એવા એવા કર્મો કરતા અટકાવે છે. અને પાપી પણ ભાગવતની કથા સાંભળે, ભાગવતના સંપર્કમાં આવે તો એ પુણ્યશાળી બની જાય. આપણે ઘણી વાર કીધું જ છે, પાપી પણ પાવન બની જાય ભાગવતજીના સંગમાં. એટલે ભાગવત એવું તત્વ, એવું પ્રકારનો ભગવાનનું સ્વરૂપ છે. ભાગવત એ કોઈ ગ્રંથ નથી, એ કોઈએ લખ્યું નથી. ભાગવત છે એ ભગવાને પોતે પોતાની મુખેથી બ્રહ્માજીને આપ્યું છે. અને બ્રહ્માજીએ પછી નારદજીને આપ્યું, અને નારદજીએ પછી આમ ઉત્તરોત્તર ભાગવત એ વ્યાસજીને, અને વ્યાસજીએ પછી એમાં વિસ્તાર કર્યો, એને વિગતવાર સમજાવ્યું છે. અને વ્યાસનો અર્થ જ એવો છે કે વ્યાસ એટલે વિસ્તાર કરી શકે એનું નામ વ્યાસ. 4 શ્લોકમાંથી 18,000 શ્લોક એ વ્યાસજીએ વિસ્તાર કરીને સમજાવ્યા છે. આપણે એ કથા પણ કહેવાની થશે, પણ અત્યારે તો આપણે કથા મહારાની એ આગળ ગતિ કરાવીએ તો રાજી થાય. નચે દિહૈવા પચિતિમ યથામહસ કૃતસ્ય કુર્યાન મનૌક્તિ પાણીભિ ધ્રુવમ સવે પ્રેત્ય નરકાનુપૈતિ ये कीर्तिता में भवत स्तव्ये
ભવતસ્તિગમ્યતા ન. આ જરાક અઘરો શ્લોક છે, પણ તમે રિપીટ કરીને અથવા તો ભાગવત ખોલીને જોઈ શકશો. એમાં મુખ્ય ભાવાર્થ એવો છે કે મનુષ્ય એટલે માણસ મન, વાણી, શરીરથી ઘણા પાપ કરે છે. એ પાપોનું મનુષ્ય જન્મમાં જ પ્રાયશ્ચિત કર્મ ન કરે તો મનુષ્યએ મૃત્યુ પછી ચોક્કસપણે નરકમાં જવું પડે. એટલે પ્રાયશ્ચિત કર્મ કરવાનું સમજાવ્યું છે, અને પછી ક્યારેય એવો અપરાધી કર્મ કરવા નહીં, તો નરકમાં જવામાંથી મુક્તિ મળે છે. એટલે બધા મનુષ્યોએ પોતે હયાત હોય એ દરમિયાન જ પ્રાયશ્ચિત કર્મ તો કરી જ લેવા. અને ફરી પાછા એવા ને એવા અપરાધી કર્મ ન કરવા, તો ચોક્કસપણે નરકની સજામાંથી મુક્તિ ભગવાન આપે છે. આવું ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે. એટલે આપણાથી જાણતા અજાણતા મન, વચન, કર્મ, વાણી એનાથી ઘણા અપરાધ થઈ જતા હોય, આપણને ખબર ન હોય. પછી આ મનુષ્ય જન્મમાં જ આપણે એનું પ્રાયશ્ચિત કરીએ તો અપરાધી કર્મ પાછા ફરીવાર ન કરવા એવી શરતે પ્રાયશ્ચિત કર્મ થાય તો ભગવાન કૃપા કરે છે અને માફ કરે છે અપરાધ. આનો અર્થ એવો નથી કરવાનો કે આપણે અપરાધ કરીએ પછી પ્રાયશ્ચિત કર્મ કરી લેશું, અને પણ ના, આનો અર્થ એવો છે કે જે અપરાધ થઈ ગયા એવા ફરીવાર તો ક્યારેય અપરાધ કરવાના નથી. અને થઈ ગયા મારાથી અપરાધ એનું પ્રાયશ્ચિત કરવાનું, તો જ માફ થાય છે. નહીતર પ્રાયશ્ચિત કર્મય નિષ્ફળ જાય ભાઈ. જેવી રીતે ગંદો પાણીનો ઘડો એને પવિત્ર કરવા માટે ગંગા પવિત્ર છે. ગંદા પાણીના ઘડામાં ગંગાજળ ઉમેરવાથી એ ગંદા પાણીનો ઘડો પણ શુદ્ધ પવિત્ર બની જાય છે. એવી રીતે પવિત્ર નદીઓ પણ આ ગંગા જેટલી પવિત્ર નથી હોતી હો. માત્ર એક જ ગંગા નદી ગમે એવું જળ હોય ને એને પવિત્ર કરી શકે છે. એવી જ રીતે પ્રાયશ્ચિત કર્મ કરવાથી અપરાધનો નાશ થઈ જાય છે અને નરકમાં જવામાંથી મુક્તિ મળે છે. આ કથા એટલા માટે આપને બધાને સમજાવવાની કે આ કથા આપને પાસે પહોંચે ત્યારે
આપ રિપીટ કરી નહીં સમજી શકશો કે માત્ર આટલી કથા યાદ રહીએ તો પણ મૃત્યુ સુધરી જાય, આવતો જન્મ પણ સુધરી જાય. એક બીજી કથા પણ આમાં આવે છે. કાન્યકુબ્જે દ્વિજા કશ્ચિત દાસીપતિ અજામિલ નામના નષ્ટ સદા ચારો દાસ્યા સંસર્ગ દૂષિત. આ પણ જરાક એટલા માટે અટપટો, અને એટલે તો વ્યાસજીએ 18,000 શ્લોક એની રચના કરી સમજાવવા માટે જ કે કનોજ નામના નગરમાં એક દાસીપતિ એટલે વેશ્યા, એનો પતિ, એને દાસીપતિ કહેવાય, એવો બ્રાહ્મણ રહેતો હતો. એનું નામ અજામિલ હતું. તમે જો કે કોઈ પણ વાર્તા હોય, વાત હોય, કથા હોય તો કે બ્રાહ્મણનું જ નામ આવે કે આ બ્રાહ્મણ હતો, એ આમ કરતા, અને કાં વાણિયાનું નામ આવે કે એક હતો વાણિયો ને એક હતી. પણ બીજા કોઈનું લગભગ નથી આવતું. પણ કોઈ પણ રીતે ઉપદેશ આપવા માટે બ્રાહ્મણ વાણિયા એનું નામ આપવામાં આવે છે. અને આ વેશ્યાની સાથે રહેતો અજામિલ એટલે એના કાંઈ કર્મ પવિત્ર ન હોય, અને વેશ્યાનો સંગ કરે એટલે એના ગુણ બધાય નાશ પામ્યા. એની અંદર સદાચારનો ગુણ તો રહે જ નહીં, દુર્ગુણો આવી જાય બધાય. લૂંટ, છેતરપિંડી, આવા કર્મો કરીને પોતાના કુટુંબનું પાલન પોષણ કરતો આવડા અજામિલ બીજા દેહધારી જીવોને ઘણા જ કષ્ટ આપતો. આ અજામિલ અત્યારે કળિયુગ છે, કળિયુગમાં આપણે એમ કહી કે આ ધ્યાન રાખજો, આ છેતરી લેશે, તમે એને નહીં પહોંચી શકો, એમ ઘણા આપણને ચેતવતા હોય. પણ છતાંય છેતરવાનું આપણા નસીબમાં અને આપણા કર્મમાં હોય તો આપણે છેતરાવવું પડે. પછી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે હે ભગવાન, આ તો હું છેતરાઈ ગયો. તો ભગવાન કે હું તને થોડું વધારાનું ધન કે થોડું વધારાનું આપીશ, તને દુઃખી નહીં કરું. આ બલિરાજાની કથામાં એવો ઉપદેશ આપ્યો કે ભગવાન ક્યારેય કોઈને છેતરતા નથી. એવો ભાસ થાય કે ભગવાન છેતરે, પણ છેતરે નહીં. જેટલું લે એના કરતાં અનેક ગણું ભગવાન આપે છે. અઠ્ઠાસી વર્ષનો હતો આ અજામિલની વાત કથા છે. એમાં અજામિલ 88 વર્ષનો, એને 10 દીકરાઓ, અને સૌથી નાના પુત્રનું નામ આ અજામિલે સંતોના કહેવાથી
નારાયણ નામ રાખ્યું હતું. આ પુત્રના મોહમાં એ પડ્યો અને એ કારણથી બધું જ આ પુત્રને સોંપી દીધું અને સતત ભગવાનને નારાયણને આ અજામિલ યાદ કરતો. અને એમાં વિગતવારની કથા એવી આવે છે કે સંતોએ એમને આ રસ્તે ચડાવ્યો. સંતો જ માણસને સુધારી શકે, સંતો જ માણસને સાચા રસ્તે વાળી શકે અને સંતો એમાં ભગવાનનો વાસ હોય છે. અને નારાયણ 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 નામ લેતા લેતા એ અજામિલ એ ભવ પાર ઉતરી ગયો અને એને ભગવાનના પાર્ષદો લેવા આવ્યા છે. એ નારાયણ અને અજામિલ જ્યારે ચિંતન કરતો હતો બધુંય દીકરાનું નામ લઈને, એનો ઈરાદો દીકરાને નારાયણ નામ રાખ્યું હતું એટલે દીકરાને યાદ કરવા અને દીકરાનું ચિંતન કરવું કે શું થાય મારા દીકરા નારાયણનું, શું થશે મારા દીકરા નારાયણને, કેમ સુખ મળશે. તો એવા કારણથી ચિંતન કરવાથી પણ નારાયણનું નામ બરબાદ થયું નહીં. નારાયણ ભગવાનને બધા ઉપર દયા કરનારા છે એવો ઉપદેશ આપ્યો છે કે ભાવથી કુભાવથી સ્વાર્થથી ભયથી લાલચથી કોઈ પણ પ્રકારે ભગવાનનું નામ જો લેવાય કોઈ પણ કારણથી તો ભગવાનનું નામ બરબાદ થતું નથી. એટલું જ ફળ મળે છે જેટલું તમે ભાવથી લ્યો. ઘણા બીકમાં ને બીકમાં રાતના એલા જતા હોય અને 2, 2:30, 3 થયા હોય અને એમ થાય કે હવે તો બહુ બીક લાગે છે, રાતના આપણે કેમ હાલશું. ત્યારે પણ જો એ કે સીતારામ 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 બોલતા બોલતા હાલો આયલા જાય તો બીકમાં ને બીકમાં જો ભગવાનનું નામ લીધું હોય તો બરબાદ થતું નથી અને બધા જ પાપોનો નાશ થઈ શકે છે. મૃત્યુ સમયે અજામિલે ભગવાનના નામોનું ઉચ્ચારણ કર્યું એ કારણથી એ જીવને નારાયણ ભગવાનના પાર્ષદો એ લોકમાં લઈ ગયા. નારાયણ ભગવાનના અજામિલને યમદૂતોના બંધનમાંથી છોડાવ્યો છે, મૃત્યુમાંથી છોડાવ્યો છે. અજામિલે જોયું કે મારી ઉપર નારાયણ ભગવાનની કેટલી કૃપા થઈ, એણે મને છોડાવ્યો. અજામિલે તો ભગવાનને સ્તુતિ કરી, પ્રાર્થના કરી અને
પ્રણામ કર્યા કે હે પ્રભુ, તમે આટલા બધા દયા રાખવાવાળા છો કે કોઈ પણ રીતે હું તો મારા દીકરાને બોલાવતો હતો, નારાયણ નારાયણ નારાયણ. અને અજામિલને તો બહુ આનંદ થયો, હૃદયમાં ભક્તિ જાગી. ભાઈ, આપણને પણ ભગવાન તરફ ભક્તિ જાગે જ જો ક્યારેક આપણે કથા સાંભળીએ અને ક્યારેક આપણે કથા હૃદયમાં ઉતારીએ, સાચવી રાખીએ, તો આપણને પણ ભક્તિ કરવાની ઈચ્છા થાય. અને મોટી ઉંમરના ઘડપણ હોય એવા મનુષ્યો બધાય શું કરે, કેવી રીતે કષ્ટમાંથી મુક્ત થઈ શકે? ત્યારે આ ઉદાહરણ, આ અજામિલનો દાખલો એટલે આપવામાં આવ્યો છે કથામાં કે ભગવાન એનું સ્મરણ થઈ જાય. ભલે ને આપણા છોકરાનું નામ નારાયણ રાખ્યું હોય અને આપણે આપણા છોકરાને બોલાવતા હોય, અને એટલે તો વર્ષો પહેલાંથી, અત્યારની વાત નથી, પણ વર્ષો પહેલાં બ્રાહ્મણો તો મોટે ભાગે ભગવાનના નામ ઉપરથી જ દીકરાઓના નામ રાખતા હો. તમે સાંભળ્યું છે કે છેલ શંકર, એ નામ બ્રાહ્મણનું હોય. છેલ્લો દીકરો હોય ને તો એ કે આ અમારે છેલ શંકર, પાછળ શંકર આવ્યું તો ભગવાનનું નામ લેવાઈ જાય. અને એ કે આ અમારો મુખ્ય દીકરો મૂળ શંકર, તો ભગવાનનું નામ લેવાઈ જાય. એટલે ભગવાનનું નામ કોઈ પણ કારણથી લેવું, એવો ઉપદેશ આપ્યો છે. અને હૃદયમાં ભક્તિ તો જ જાગે જો કળિયુગમાં ભગવાન, એટલે નથી ઘણા માનતા કરતા કે હે માતાજી, હે ભગવાન, મારું આ કષ્ટ દૂર કરી દો તો હું તમારી સત્યનારાયણ ભગવાનની કથા કરાવીશ. અને પછી સત્યનારાયણ ભગવાનની કથા ન કરાવી અને બાના બતાવ્યા કર્યા, આ કળિયુગ કહેવાય ને, તો પછી ભગવાને આમ તો ગુસ્સો નથી કરતા, પણ એને ભાન કરાવ્યું કહેવાય. અજામિલને સંતોનો સંપર્ક કેવી રીતે થયો એ પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે અજામિલ આવો ગુંડો, આવો માણસ, આવો દૈત્ય, આવો પાપી, કુસંગ કરનારો, અને કળિયુગ તો આમાં વેશ્યા એમાં હોય જ. કળિયુગ એટલે વેશ્યાની સાથે રહેવામાં, એની સાથે કોઈ સંપર્ક કરવામાં ક્યારેય લાભ તો થાય જ નહીં, કારણ કે એમાં કળિયુગ હોય. એટલે પરીક્ષિતે પૂછ્યું છે કે હે ગુરુદેવ, આ અજામિલ વેશ્યાના સંપર્કમાં રહેવાવાળો, એને સંતોનો કેમ સંપર્ક થયો એ અમને વિગતવાર સમજાવો. તો સુખદેવ ભગવાને કહ્યું, હે પરીક્ષિત, એકવાર પાદરમાં, ગામનું પાદર હોય ને, ત્યાં ઘણા મોટી ઉંમરના ઘણા બેઠા હોય, અને આ કોઈ ગામની વાત નથી, પણ એને કોઈએ પોતાને ખોટું ન લગાડવું,
પણ આ તો એક કથામાં આવ્યું છે કે ગામ હોય ને પાદરમાં જઈને મોટી ઉંમરના કે નાના માણસો કે યુવાન માણસો બધાય ત્યાં હોય પાદરમાં. એમાં સંતો નીકળ્યા એ ગામમાંથી, અને સંતોએ પૂછ્યું, પાદરમાં બેઠા હતા કોઈ એને, એટલે આપણે કાંઈ એવી ચોક્કસ નામ નથી આપવું કે કોઈ જાતનું નામ નથી આપવું, પણ સંતોએ પૂછ્યું કે અહીંયા કોઈ બ્રાહ્મણનું ઘર છે? તો તરત જ ત્યાં બેઠા હતા માણસો. એને એમ થયું કે આ સંતોને મોકલો, ઓલા વેશ્યાની ભેગો રહે છે ને અજામિલ, એની ઘરે મોકલો. એમ કોકે વળી તીખણ કરવા કે ઝઘડો થાય તો જામશે, એટલે એને કીધું કે એ વાહ સામે એ ભક્ત છે અને બ્રાહ્મણ છે, અને હતોય બ્રાહ્મણ અજામિલ. પછી તો સંતો બધા ગયા અજામિલના ઘરે. અજામિલના ઘરે જઈ અને સંતોએ ખખડાવી ડેલી, મકાનની દરવાજો હોય ને એને ડેલી કહેવાય. અને અજામિલ ઘરે નહોતો, એના પત્ની વેશ્યા હતી ને એ ઘરે હતી. એને એમ થયું કે આજે તો મારા કેવા ભાગ્ય કે મારી ઘરે સંતો પધાર્યા. અને એણે સામગ્રી કાઢી આપી અને સંતોને કહ્યું કે તમારી હાથે બનાવી અને ભોજન કરો. સંતોએ તો પોતાની હાથે બનાવી અને ભોજન કર્યું. પછી તો આ વેશ્યાએ કહ્યું કે સંતો, તમે હવે તમારા માર્ગમાં યાત્રા આગળ કરો અને તમે હવે જતા રહ્યો, નહીતર મારો મરદ આવશે અજામિલ તો તમને ગાળો આપશે, તમારું લૂંટી લેશે, તમારું અપમાન કરશે. ત્યારે સંતોએ કીધું કે તો અમારે એને મળ્યા વગર જવું નથી, એને આવવા દો. અમે તમારા ઘરનું ભોજન કર્યું છે એટલે દક્ષિણા પણ અમારે જોઈ છે. ત્યારે સંતો તો ત્યાં બેઠા, ત્યાં અજામિલ આવ્યો, ગુસ્સે થવા માંડ્યો કે આ સાધુડા આને કોને ઘડવા દીધા ઘરમાં. આવી રીતે અપમાન કરવા માંડ્યો. અને સંતોને કહેવા માંડ્યો કે સાધુડાઓ, તમે ઘર બહાર નીકળી જાઓ, નહીતર મારીને તમને બધાને બહાર કાઢી મૂકીશ. સંતોએ કહ્યું કે અમે તમારા ઘરનું ભોજન જમ્યા છીએ, હવે દક્ષિણા આપો એટલે અમે વયા જાય. અજામિલ તો ખીજાણો, એને તો ગુસ્સો થયો, અને અજામિલે કહ્યું કે આ તમારા થેલા, તમારા કમંડળ એ બધાય તમારી પાસે રહેવા દઉં છું અને તમને જવા દઉં છું. એને દક્ષિણા સમજીને રાખીને તમે વયા જાઓ. અને એને
ધન આપ્યું એમ માની લેજો. સાધુએ કહ્યું, અમારે દક્ષિણામાં ધન નથી જોઈતું. અમે ધનના ભૂખ્યા નથી. ખરા સાચા સાધુઓ ધનના ભૂખ્યા નથી હોતા. ત્યારથી ભાગવતમાં એવો બોધ આપ્યો છે કે સંતો ભૂખા भाव का धन का भूखा नाही, जो धन का भूखा हो वह साधु नहीं. जे धनना भूखा છે એ સાધુ નથી હોતા. અજામિલને હવે શાંતિ થઈ કે ધન તો નથી માગતા, તોય કે તમે ધન સિવાય જે માગો એ તમને આપીશ. ત્યારે સંતોએ કહ્યું કે તમે એક વચન આપો અમને કે તમારે ત્યાં પુત્ર જન્મ થાય. જો તમે સાધુઓને જમાડ્યા અને તમારે ત્યાં પુત્રનો જન્મ થાય તો એનું નામ નારાયણ રાખજો, અને એવું અમને વચન આપો. અજામિલ કે લ્યો એમાં હું વાંધો, અને એ દક્ષિણા સમજી લેશું અમે. તો અજામિલે વચન આપ્યું કે અમારે ત્યાં પુત્ર થશે તો એનું નામ નારાયણ રાખશું. અને પછી તો અજામિલને ત્યાં પુત્ર થયો, એનું નામ નારાયણ રાખ્યું. અને વારે વારે એને પુત્રનો મોહ જાગ્યો અને વારે વારે બોલાવતો હતો કે નારાયણ ક્યાં છો બેટા? નારાયણ તે ભોજન લીધું? નારાયણ હાલ ઉઠ હવે. નારાયણ હાલ તારે આવું છે મારી સાથે? આવી રીતે કેટલી વાર દિવસમાં રાત્રે પણ નારાયણ 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 કરતો. અને નારાયણના નામ આવી રીતે અજામિલ એમણે લીધા છે. અને નારાયણના નામનો મહિમા ભાગવતમાં સમજાયો છે. દુઃખી થવું, પસ્તાવો કરવો, પ્રાયશ્ચિત કર્મ કરવા, એ બધાયનો અર્થ એવો છે કે ભક્તિ કરવી, ભગવાનના જાપ કરવા. આ પ્રાયશ્ચિત કર્મ એની કોઈ વિધિ ન હોય, એકદમ સરળ હોય છે. પ્રભુનું સ્મરણ હંમેશા કરીએ, જપ કરીએ, ભક્તિ કરીએ, દિવસ અને રાત સદાય સતત ભક્તિ કરીએ તો ભગવાનની કૃપા થાય જ. અને ઉપદેશ એવો આપ્યો છે પ્રિય ભક્તો કે ભગવાનનું સ્મરણ ચિંતન કરવું દિવસ અને રાત, અને ભય લાગે ત્યારે તો ખાસ, અને કષ્ટ પડે ત્યારે તો ખાસ, અને જ્યારે કોઈ ઉપાય ન મળે,
જિંદગીમાં કે આ કરવું શું, આનો ઉપાય શું, ત્યારે હંમેશા ભગવાનને યાદ કરવા હો. અને હવે તો તમે ખાસ સમજી ગયા અને સમજાઈ ગયું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. અને એવો બોધ આપ્યો છે, ભાઈ કુભાઈ અલખ અલસ આલસ હું, ભાઈ કુભાઈ અલખ અલસ આલસ હું. આમાં હજી સુધારો કરવો હોય તોય કરી શકાય એમ છે. ભાવ કુભાવ અલખ અલસ આલસ હું. તો હવે તો સમજાઈ જશે. નામ જપત મંગલ દિશી દસ હું. આનો અર્થ એવો છે કે ભાવે કુભાવે આળસથી નામ જપવામાં મંગળ જ થાય છે. કથામાં વક્તા એટલે તો વારે વારે તાળી પડાવે છે. આ કુભાવે પણ તાળી પડાવે અને કુભાવે પણ નામ લેવડાવે તોય એને પુણ્ય મળે છે. રોગની દવા પરાયણે લેવાથી રોગનો નાશ થાય છે. બળજબરીથી નામ જપ કરવાથી પણ ફળ તો એ જ મળે. ઉલટા સુલટા વાળીએ જો ખેતરમાં અહીંયા મોટે ભાગે ખેતરમાં વાવેતર કરવા જતા હોય એને ખબર હોય કે બિયારણ એના બીજ વાવવા એ ઉલટા વાવો કે સુલટા વાવો કે ગમે તેમ પણ બીજ જમીનમાં વાવવા ખેતરમાં નાખવા. એ ઉલટા સુલટા ગમે તેમ વાવો તો પણ ઉગે તો ખરા જ. તુલસી સીતા રામ કો રીજ ભજો કે ખીજ, ફળ તો મળે જ. સીતારામને ભજવાથી એ રીજથી ભજો કે ખીજથી ફળ તો મળે જ. અને આપણે આ જ વાત એ ભગવાને પણ કહી છે કે રામ સે બડા હૈ રામ કા નામ. અને નામ સ્મરણનો મહિમા આ અજામિલના ઉપાખ્યાનમાંથી બતાવ્યો છે. હવે આપણને એવું લાગે છે કે કથા એને આપણે હવે વિરામ આપીએ અને આગળની કથા પછી કહીશું. કારણ કે કથા એમાં
જોકે આળસ કે એવું કાંઈ ન થાય, પણ આપણે નિત્ય ભાગવત અંતર્ગત કથા કરીએ છીએ તો કથામાં એક શ્લોક, અડધો શ્લોક એને બદલે આપણે કથા એમાં આજે તો આખું ઉપાખ્યાન અજામિલનું એ બહુ ઉપદેશ માટેનું હોવાથી એમ થયું કે થોડીક વધારે વાર કથા કરીએ તો ભગવાનની કૃપા વધારે થાય. એટલે આપણે આજે, અને આ આખ્યાન આમ તો એવું હતું કે એને પણ અધૂરું મૂકવાની ઈચ્છા તો હતી જ, પણ એમ છતાંય ભગવાનની કૃપા સમજીએ કે આપણે આ કથા પણ ભગવાનની કૃપાથી આપણે પૂરેપૂરી કહી દીધી. અને હવે આપણે બોધ આપવાનો છે, પણ હવે ઉપદેશ આના ઉપરથી બહુ આપ્યા છે અને સમજાવ્યું છે ઘણું. તો કથાને વિરામ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, કથાને વિરામ.